રાજકોટમાં પોલીસની ઢીલી નીતિના પગલે રાત્રિના સમયમાં લુખ્ખાઓ બેફામ બની જાય છે અને વાહનોમાં તોડફોડ કરીને પોતાના લખણ ઝડકાવતા હોય છે. ત્યારે શહેરના કોઠી કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલી રેલવે હોસ્પિટલમાં પાર્ક કરેલી તબીબની કારમાં પથ્થરમારો કરીને તોડફોડ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે તબીબે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. मेरी गाड़ी क्वार्टर के आगे खड़ी थी. वहाँ पे एक हीरो होंडा पे दो आदमी आए और आके पत्थर उठाकर और उन्होंने गाड़ी में तोड़फोड़ की और मैं बाहर निकला तो वो लोग जा चुके थे. और बाहर कोठी कंपाउंड में मैंने घूम कर देखा तो कुछ और एरिया में हॉस्पिटल है, मजदूर जो एम्प्लॉय यूनियन का ऑफिस है, वहाँ पे उन लोगों ने तोड़फोड़ मचाई. हॉस्पिटल का कांच तोड़ दिया. वहाँ जो एक आरपीएफ का वो रहता है स्लाइडर, उसको तोड़ा. वहाँ पर 3-4 मोटरसाइकिल पड़ी थी, उसको गिरा दिया. મળતી માહિતી પ્રમાણે રેલવેની હોસ્પિટલ બહાર પાર્ક કરેલી તબીબની કારમાં પણ લુખ્ખા તત્વોએ દારૂનો નશો કરીને તોડફોડ કરતા તબીબ બહાર દોડી આવ્યા હતા. પરંતુ તબીબ પહોંચે તે પહેલાં જ લુખ્ખાઓ બાઇક લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે રેલવે હોસ્પિટલના તબીબ કુમાર દ્વારા પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ આવા ટીખળ કરતા લુખ્ખાઓને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. દેવાંગ ભોજાણી, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.